નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો આપને નવું જીવન જીવવાની પ્રેરણા આપશે. મારા માઇન્ડ પાવર પુસ્તક શ્રેણીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રેરણાદાયી પુસ્તકો, ધમ્મપદ અને બૌદ્ધ ધમ્મના જ્ઞાનના થોડા આચરણને કારણે મારું જીવન બદલવા પામ્યું છે. 2000 પહેલાં મારું આરોગ્ય સારું ન હતું. હું આર્થિક રીતે નબળો હતો, માનસિક રીતે ભાંગેલો હતો. પરંતુ 2000 પછી, વિશેષ કરીને 2004 પછી બૌદ્ધ ધર્મનું જ્ઞાન, પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન અને ધમ્મપદના અધ્યયન મારા જીવનમાં એક રંગ લાવ્યો છે. અને હું ઈચ્છું છું કે આપ સૌ બૌદ્ધ ધર્મને કોઈ ધર્મ સ્વરૂપે ન જોતા, પરંતુ પ્રકૃતિના પ્રતિનિધિ રૂપે તમે જોજો તો બુદ્ધ ધર્મ તમને નવી દિશા આપશે. માટે આજે 2600 વર્ષ પછી પણ બાડા, જે માંડવીની બાજુમાં આવેલું ગામ છે, ત્યાં વિપશ્યનાનું કેન્દ્ર છે. અનેક જગ્યાએ એના કેન્દ્રો છે. આજે 2600 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જે સાધના શીખવી છે મનને શાંત કરવાની અને મનને સક્રિય કરવાની, એ 2600 વર્ષ પછી પણ આખા જગતમાં એની ટ્રેનિંગ લોકો લઈ રહ્યા છે. એનો મતલબ છે કે બૌદ્ધ ધર્મ એક વૈશ્વિક ધર્મ છે, એક મનોવૈજ્ઞાનિક ધર્મ છે, એક વૈજ્ઞાનિક ધર્મ છે. મારી વૈજ્ઞાનિક અભિગમની આદત, મનોવૈજ્ઞાનિક વલણ અને પુસ્તકો વાંચવાની પ્રેરણા, તેમજ જે પણ વાંચું તેને જીવનમાં અમલ કરવાની ટેવને કારણે મારું જીવન ધન્ય બનવા પામ્યું છે. આજે મારું જીવન સમૃદ્ધ છે, હું નિરોગી છું. અને બુદ્ધ ધર્મનું તત્વજ્ઞાન એમ કહે છે કે તમારી પાસે શીલ, સમાધિ અને પ્રજ્ઞાથી થોડો અહેસાસ થયો છે તો તમારે એવા લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનો છે જેઓ અંધકારમાં જીવન જીવી રહ્યા છે. જાપાનના એક મહાન શિક્ષણશાસ્ત્રી છે સુને સાબુરો માકીગુચી. એ લખે છે, જે લોકો અન્યનો કલ્યાણ કરવાનો વિચાર કરતા નથી અથવા અન્ય લોકોના કલ્યાણનું ઉત્થાનનું કાર્ય કરતા નથી, તેઓ કદાપી બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન એ કહે છે કે તમે જે જાણ્યું, તમે જે માણ્યું તે લોકોને વહેંચો અને લોકોના જીવનમાં સુખ આવે એવા પ્રયાસ કરો. તો આજે જે માઇન્ડ પાવરનું પુસ્તક છે એ કઈ રીતે બુદ્ધ ધર્મ સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવ કરે છે એ વિષય આ પુસ્તકમાં મેં આવરી લીધો છે. તો ચાલો મિત્રો, મારા માઇન્ડ પાવર પુસ્તકમાં મેં જે વાત કરી છે કે આંતરમન અને બુદ્ધિઝમ, એટલે આંતરમન અને બૌદ્ધ ધર્મ, તેમની આપણે ચર્ચા કરીએ. મિત્રો, બૌદ્ધ ધર્મ એ માઇન્ડ પાવરનો પર્યાય છે. બૌદ્ધ ધર્મના પાયાના નિયમો ત્રિસરણ પંચશીલ છે. ધમ્મપદ એ બૌદ્ધ ધર્મનો સારરૂપ ગ્રંથ છે. બૌદ્ધ ધર્મના પાયાના નિયમો ત્રિસરણ પંચશીલ અને બૌદ્ધ ધર્મના સારરૂપ ગ્રંથ ધમ્મપદમાં માઇન્ડ પાવરને સંબંધિત વાત કહેવામાં આવી છે. સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવ કરવાની વાત બુદ્ધિઝમમાં કહેવામાં આવી છે. માટે બૌદ્ધ ધર્મમાં આંતરમનની પ્રેરતા પરિબળો અનુસરવાની અને આંતરમનની અવરોધતા માનસિક પરિબળોને મનમાંથી દૂર કરવાની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી જ બૌદ્ધ ધર્મને પ્રજ્ઞા, શીલ, સમાધિનો ધર્મ કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મ મધ્યમ માર્ગને અનુસરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, શાંતિ, સફળતા, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરી શકે છે. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણનું આગવું અને અસાધારણ મહત્વ છે. બૌદ્ધ ધર્મનું ત્રિશરણ આ મુજબ છે: બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. તેનો અર્થ એ થાય છે, હું બુદ્ધના શરણમાં જાઉં છું, હું બીજી વાર બુદ્ધના શરણમાં જાઉં છું, હું ત્રીજી વાર બુદ્ધના શરણમાં જાઉં છું,
હું ધર્મના શરણમાં જાઉં છું, હું બીજી વાર ધર્મના શરણમાં જાઉં છું, હું ત્રીજી વાર ધર્મના શરણમાં જાઉં છું, હું સંઘના શરણમાં જાઉં છું, હું બીજી વખત સંઘના શરણમાં જાઉં છું, હું ત્રીજી વખત સંઘના શરણમાં જાઉં છું. આ જે ત્રણ વાત બોલવામાં આવે છે એમાં મનોવૈજ્ઞાનિક પુનરાવર્તનનો સિદ્ધાંત કામમાં આવે છે. મનોવૈજ્ઞાનના વિષયમાં જે આપણે પુનરાવર્તન કરીએ છીએ વારંવાર એ આપણી આદત બને છે અને આદત મનુષ્યને મહાન બનાવે છે. માટે ત્રિશરણ 3 વખત બોલવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારે ત્રિશરણનું શરણ ગમન કરવું અનિવાર્ય છે. આ શરણ ગમન વિના કોઈ પણ વ્યક્તિ બૌદ્ધ ધર્મી કહેવાતો નથી. તેમજ આ ત્રિશરણનું આચરણ દૈનિક જીવનમાં બૌદ્ધ ધર્મીએ કરવું જરૂરી છે. મિત્રો, ત્રિશરણ 3 વાર શા માટે? અગત્યની વાત એ છે કે ત્રિશરણ 3 વખત લેવડાવવામાં આવે છે તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો છે. બૌદ્ધ ધર્મના સ્થાપક તથાગત ગૌતમ બુદ્ધ પ્રથમ મનોવૈજ્ઞાનિક હોવાના કારણે એમના ધર્મમાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાન પામ્યા છે, જેમને આજનું આધુનિક વિજ્ઞાન મનોવિજ્ઞાન પુષ્ટિ આપે છે. આજનું આધુનિક મનોવિજ્ઞાન કહે છે જે એકવાર, બીજી વાર, ત્રીજી વાર વારંવાર કરવામાં આવે છે એવો વ્યક્તિ બની જાય છે. આ અર્થમાં બૌદ્ધ ધર્મ એ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ધર્મ છે. અને એટલે જ વિપસ્સનાના આચાર્ય ગોયંકાજી ગૌતમ બુદ્ધને સુપર સાયન્ટિસ્ટ કહે છે. શરણનો વિશિષ્ટ અર્થ. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણ છે એનો વિશિષ્ટ અર્થ છે. ત્રિશરણમાં શરણ શબ્દ એ વિશિષ્ટ અર્થે પ્રયોજાયેલો છે. શરણનો અર્થ થાય છે સ્વેચ્છાએ સ્વીકારીને અનુસરવું. બીજા શબ્દમાં કહીએ તો ડર, ભય, મજબૂરી, હાર, સ્વાર્થને કારણે નહીં. બૌદ્ધ ધર્મમાં સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની અને તેના નીતિ નિયમોને અનુસરવાની વાત કહેવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણનો ગુઢાર્થ. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણ આપણે બોલીએ છીએ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. એનો ગૂઢ અર્થ, ગહન અર્થ, ગુપ્ત અર્થ શું છે? જ્યાં સુધી તમે ગહન અર્થ, ગૂઢ અર્થ, ગુપ્ત અર્થ આપણે ન સમજીએ ત્યાં સુધી બૌદ્ધ ધર્મનું જે જ્ઞાન છે એ જીવનમાં આપણે પામી શકતા નથી. એનો ગૂઢ અર્થ આપણે સમજીએ. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણનું એ બૌદ્ધ ધર્મનું પ્રાણ તત્વ છે અને તે ગુઢાર્થ રૂપે છે, જે ગહન રૂપે છે, ગુપ્ત રૂપે છે. જેઓ બૌદ્ધ ધર્મને ત્રિશરણનો સમ્યક અર્થમાં સમજી શકતા નથી તેઓ બૌદ્ધ ધર્મના સમ્યક લાભ મેળવી શકતા નથી. હું બુદ્ધના શરણમાં જાઉં છું તેનો અર્થ થાય છે હું પ્રજ્ઞા, શીલ, સમાધિનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરું છું. હું ધર્મના શરણમાં જાઉં છું તેનો અર્થ થાય છે હું ધર્મના નીતિ નિયમોને અનુસરવાનો સંકલ્પ કરું છું. હું સંઘના શરણમાં જાઉં છું તેનો અર્થ થાય છે જેમણે પ્રજ્ઞા, શીલ, સમાધિનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને જેઓ બૌદ્ધ ધર્મના નીતિ નિયમોને અનુસરે છે તેવા સ્થવિર ભંતિના નેતૃત્વમાં પરોપકારી કાર્ય કરવાનો સંકલ્પ કરું છું. બૌદ્ધ ધર્મ અને પંચશીલ. શીલ એટલે ચારિત્ર. 5 ચારિત્ર જીવનમાં બહુ અગત્યના છે. બૌદ્ધ ધર્મ માટે જ નહીં, દરેક વ્યક્તિના જીવનમાં જો આ 5 ચારિત્રો 5 પ્રતિજ્ઞાઓ રૂપે આવી જાય અને વ્યક્તિ એનું આચરણ કરે તો એનું જીવન બદલી શકે છે. બૌદ્ધ ધર્મ મુખ્યત્વે નૈતિકતાનો ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં નૈતિકતાનું આગવું મહત્વ છે. નૈતિકતા એટલે ચારિત્ર. ચારિત્ર એટલે સારી આદતો, અને જેઓ સારી આદતો ધરાવે છે તેઓ જીવનમાં સફળ થાય છે. જેઓ ખરાબ આદતો ધરાવે છે એ વ્યક્તિઓ દુઃખી થાય છે. માટે સારી આદતો કેળવવા માટે પંચશીલનું આગવું મહત્વ છે, 5 ચારિત્રનું આગવું મહત્વ છે, 5 અણુવ્રતોનું આગવું મહત્વ છે. બૌદ્ધ ધર્મને અનુસરનારું ચારિત્ર ઘડાય, બૌદ્ધ ધર્મી નૈતિક જીવન જીવે અને સારી આદત કેળવે, એ સારું કાર્ય કરે તે માટે કાર્ય ન કરવાની વાતને ધ્યાન આપવામાં આવી છે. આ બૌદ્ધ ધર્મનું પંચશીલ 5 નૈતિક નિયમો છે. હું પ્રાણી હત્યા નહીં કરું, હું ચોરી નહીં કરું, હું વ્યભિચાર નહીં કરું, હું અસત્ય નહીં બોલું, હું નશીલી વસ્તુનું સેવન નહીં કરું. પંચશીલનું બૌદ્ધ ધર્મ સામાન્ય વ્યક્તિને અનુસરવાનું હોય છે. બૌદ્ધ ધર્મમાં ધર્મચારીઓ છે તેઓએ 227
શીલોનું આચરણ કરવાનું હોય છે. બૌદ્ધ ધર્મ એ નૈતિકતાનો ધર્મ છે, આદતોનો ધર્મ છે. જે વ્યક્તિ સામાન્ય છે અને બૌદ્ધ ધર્મને અનુસરે છે તેમને 5 ચારિત્રના નિયમોનું અમલ કરવાનું છે. કયા નિયમો છે? કે હું પ્રાણી હત્યા કરીશ નહીં, હું ચોરી કરીશ નહીં, હું વ્યભિચાર કરીશ નહીં, હું અસત્ય બોલીશ નહીં, હું નશીલી વસ્તુનું સેવન કરીશ નહીં. આ 5 નિયમો બૌદ્ધ ધર્મમાં જે વ્યક્તિ દિલથી આચરણમાં લાવે છે તેનું જીવન ધન્ય બને છે. પરંતુ બૌદ્ધ ધર્મની સૌથી મોટી વાત છે કે બૌદ્ધ ધર્મમાં જે ધાર્મિક મહંતો છે, સંતો છે, બંતેજી છે, સ્થવીરો છે, તેમને 5 નિયમો નહીં, તેમને 227 શીલનું આચરણ કરવાનું છે. કેટલા? 227 શીલનું આચરણ કરવાનું છે. બૌદ્ધ ધર્મ પાળનારને 5 શીલનું આચરણ કરવાનું છે. અને બૌદ્ધ ધર્મના ઉપદેશો આપે છે ભંતેજી, તેઓને 227 શીલનું આચરણ કરવાનું છે. બૌદ્ધ ધર્મ પુષ્કળ સાહિત્ય છે. 3 પટારા ભરાય એટલું સાહિત્ય બૌદ્ધ ધર્મનું છે. માટે બૌદ્ધ ધર્મને ત્રિપિટક કહેવામાં આવે છે. આ પુષ્કળ સાહિત્યના સારૂપ ગ્રંથ ધમ્મપદને ગણવામાં આવે છે. ધમ્મપદમાં આપણા આંતરમનને પ્રેરતા પરિબળો અને અવરોધતા પરિબળો વિશે લખાણ છે. જે લોકો પોતાના આંતરમનને વધુ સક્રિય કરવું છે એ ધમ્મપદને વાંચવું, અનુસરવું આવશ્યક છે. મિત્રો, ધમ્મપદ બૌદ્ધ ધર્મનો સારરૂપ ગ્રંથ છે. ભગવાન બુદ્ધના અનેક પુષ્કળ ઉપદેશોમાંથી જે પ્રથમ ઉપદેશ છે, પહેલો ઉપદેશ છે, સર્વપ્રથમ ઉપદેશ છે, એ ઉપદેશ ધમ્મપદનો આ મુજબ છે: મનુષ્યનું મન જ મુખ્ય છે. મનુષ્યના બધા જ કાર્યો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. મનુષ્યના બધા જ કાર્યોનું પરિણામ મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેનું હોય છે. આ ધમ્મપદનો પહેલો ઉપદેશ છે. સાથે સાથે ધમ્મપદના પ્રથમ ઉપદેશમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય સકારાત્મક મનથી બોલે છે અથવા સકારાત્મક મનથી કાર્ય કરે છે એ મનુષ્ય સુખી થાય છે. જો મનુષ્ય નકારાત્મક મનથી બોલે છે, નકારાત્મક મનથી કાર્ય કરે તો મનુષ્ય દુઃખી થાય છે. આવી સચોટ વાત બૌદ્ધ ધર્મના પાયાના સિદ્ધાંતો છે, જે આજના લો ઓફ એટ્રેક્શન, NLP, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, આ બધા જ ક્ષેત્રે એ આજે એવા ને એવા પ્રાસંગિક છે. ભગવાન બુદ્ધના જે ધર્મના જે અગત્યના જે 8 પગથિયા છે, જેને મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. આ મધ્યમ માર્ગમાં 8 પગથિયા છે, તેની આપણે ચર્ચા કરીએ. તથાગત ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ કયો છે, જે ધ્યાનનો માર્ગ કયો છે, બુદ્ધ ધર્મનો માર્ગ કયો છે, એ મધ્ય માર્ગ છે, જે શીલ, સમાધિ અને પ્રજ્ઞા આધારિત છે. જે 8 પગથિયા છે અને આ 8 પગથિયા ક્રમશઃ પાસ કરવાના છે. આ 8 પગથિયા છે: સમ્યક દ્રષ્ટિ, બીજું છે સમ્યક સંકલ્પ, ત્રીજું છે સમ્યક વાચા, ચોથું છે સમ્યક કર્મ, પાંચમું છે સમ્યક આજીવ, છઠ્ઠું છે સમ્યક વ્યાયામ, સાતમું છે સમ્યક સ્મૃતિ અને આઠમું છે સમ્યક સમાધિ. હવે આ જે 8 અષ્ટાંગિક માર્ગ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સમ્યક દ્રષ્ટિ એટલે પોતાની ક્ષમતાઓ અને મર્યાદા વિશેનું જ્ઞાન, પોતાની આંતરિક ઊંડી સમજણ વિશેનું જ્ઞાન. પ્રત્યેક મનુષ્યના ભીતરમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી હોય છે. પ્રત્યેક મનુષ્યના ભીતરમાં એક મહાન માણસ છુપાયેલો હોય છે, પણ મનુષ્ય અજ્ઞાનતાવશ આનાથી અજાણ હોય છે. માટે ભીતરના મહાન માણસની અને ભીતરની અનંત શક્તિઓને ઓળખવી જરૂર છે. માટે સમ્યક દ્રષ્ટિ, આપણે આંખનો ઉપયોગ એક કેમેરા તરીકે કરવો જોઈએ, એનો ગૂઢ અર્થ થાય છે સમ્યક દ્રષ્ટિ. કારણ કે આપણા આંખના કેમેરાની કેપેસિટી 576 મેગાપિક્સલની છે. બીજું જે સમ્યક સંકલ્પ. સમ્યક સંકલ્પ એટલે સમ્યક દ્રષ્ટિના સથવારે એક સારા માણસ બનવાનો સંકલ્પ. સમ્યક સંકલ્પ એટલે શુભ કાર્ય કરવાનો સંકલ્પ અને અશુભ કાર્ય ન કરવાનો સંકલ્પ. સમ્યક સંકલ્પ એટલે સદગુણો વિકસાવવાનો અને દુર્ગુણો ત્યાગ કરવાનો સંકલ્પ. સમ્યક સંકલ્પ એટલે લક્ષ્ય નિર્ધારિત કરી તેને પ્રાપ્ત કરવાનો નિર્ધાર, જેનાથી મનુષ્યમાં પોઝિટિવિટી આવે છે અને વિધાયકતાના આધારે મનુષ્ય જીવનના પોતાની અમિટ છાપ વિશ્વમાં છોડતો જાય છે. મધ્યમ માર્ગનું ત્રીજું સ્ટેપ છે સમ્યક વાચા.
સમ્યક વાચા એટલે જ્યારે પણ બોલીએ ત્યારે સમજી વિચારીને મૈત્રીપૂર્ણ, તટસ્થતાપૂર્વક, સુમેળ ભર્યું, સુસંવાદિત સત્ય બોલીએ. આવી વાણી આદાન પ્રદાન માટે આદર્શ બની રહે છે. આવી વાણીનું એકતાનું સંવર્ધન કરે છે. સામેની વ્યક્તિને પ્રભાવિત કરે, વિચાર ઝીલે માટે ક્યારેય નકારાત્મક વાણી, વ્યંગ વાણી, કટાક્ષની વાણી, બકવાસ, બિનજરૂરી વાણી, પૂર્વગ્રહપૂર્વક વાણી, અતિશયોક્તિપૂર્વક વાણીનું ઉચ્ચારણ ન કરવું ખૂબ જ જરૂરી છે. જે લોકો બૌદ્ધ ધર્મના માને છે, જે બૌદ્ધ ધર્મી છે, એ લોકોએ પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક બોલવાની કળા હસ્તગત કરવી જોઈએ. સમ્યક કર્મ, ચોથો જે મધ્યમ માર્ગનો સિદ્ધાંત છે, સમ્યક કર્મ. સમ્યક કર્મ એટલે પોઝિટિવ કાર્ય કરવું, નેગેટિવ કાર્ય ન કરવું. પોઝિટિવ કાર્યને નૈતિક સાથે સીધો સંબંધ છે. જે કાર્ય કરવાથી આપણને અને અન્યને આનંદ મળે, પછતાવું ન પડે, એ કાર્ય કરવું. જે કાર્ય કરવાથી આપણને પછતાવો થતો નથી, અન્યને પણ નુકસાન થતું નથી. માટે સકારાત્મક કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. જે એવા કાર્યો જે કાર્યો કરવાથી આપણને આનંદ મળે અને બીજાને પણ આનંદ મળે, આવા કાર્યો આપણે કરવાના છે. પાંચમું છે સમ્યક આજીવ. ભગવાન બુદ્ધના ધર્મમાં કમાણીના સ્ત્રોત કેવા હોવા જોઈએ તેની સ્પષ્ટ ચર્ચા કરવામાં આવી છે. આપણી આવકમાં એક પણ દાણો અપ્રામાણિક કમાણીનો આવે છે ત્યારે આપણે અકાળે અકસ્માત અથવા અકાળે આત્મહત્યા કરવાનો પણ વારો આવે છે. માટે ભગવાન બુદ્ધે સમ્યક આજીવની વાત કહી છે કે આપણી આજીવિકાના સાધનો શુદ્ધ અને પવિત્ર અને બંધારણીય હોવા જોઈએ. સમ્યક આજીવ એટલે નૈતિક માર્ગે કમાઈને જીવન ગુજરાન કરવું, અનૈતિક માર્ગે કમાઈને જીવન ગુજરાન ન કરવું. આપણે કમાતા હોઈએ સાથે સાથે અન્યનું પણ ભલું થતું હોય તે સમ્યક આજીવ છે. દાખલા તરીકે ડૉક્ટર, શિક્ષક, મુદ્રક, લેખક, મોટિવેશન સ્પીકર, આ ઘણું કમાતા હોઈએ પણ અન્ય નુકસાન થતું હોય તો સમ્યક આજીવ ન કહી શકાય. દારૂનો ધંધો, જુગારનો ધંધો, ડ્રગ્સનો ધંધો, કૂટોણખાંડનો ધંધો, એ વેચનારને ફાયદો થાય છે પણ બીજાને નુકસાન થાય છે. તો આવા ધંધા બૌદ્ધ ધર્મીએ કરવા જોઈએ નહીં. ભગવાન બુદ્ધને જેઓ માને છે તેઓએ કરવા જોઈએ નહીં. સાતમું છે સમ્યક વ્યાયામ એટલે પૂરતા પ્રયત્નો. આપણે મોટાભાગે એટલે નિષ્ફળ જતા હોઈએ છીએ કે આપણે પૂરતા પ્રયત્નો કરતા હોતા નથી અને અધવચ્ચે આપણું સપનું છોડી દેતા હોઈએ છીએ. સમ્યક વ્યાયામ એટલે જીવનમાં અમિટ છાપ છોડી જવા, ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા પૂરતો પ્રયાસ કરવો, પૂરતો સંઘર્ષ કરવો. ઘણા લોકો ઊંચા લક્ષ્ય નક્કી કરે છે પણ તેમને પ્રાપ્ત કરવા પૂરતા પ્રયાસ અને સંઘર્ષ કરતા નથી, માટે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. તેને નિષ્ફળતા, નિરાશા પચાવીને આરામને તિલાંજલિ આપીને આયોજનબદ્ધ નિયમિત સંઘર્ષ સાથે કામ કરવું જરૂરી છે. સંઘર્ષ જ સફળતા અપાવે છે. સાતમું છે સમ્યક સ્મૃતિ. સમ્યક સ્મૃતિ એટલે શારીરિક, વૈચારિક, માનસિક, પ્રાકૃતિક જાગૃત રહેવું. મોટા ભાગના માણસો ઈચ્છિત લક્ષ્ય હાંસલ કરી શકતા નથી કારણ કે તેઓ શારીરિક, વૈચારિક, માનસિક, પ્રાકૃતિક જાગૃત રહેવાને બદલે બેધ્યાન રહે છે. માટે જેમણે ઈચ્છિત લક્ષ્ય હાંસલ કરવું છે તેને તમામ સ્તરે જાગૃત રહેવું અનિવાર્ય છે. આઠમો જે મધ્ય માર્ગનો સ્ટેપ છે એ સમ્યક સમાધિ. મનને શાંત કરવું. મનને શાંત, મન જ સાચી શક્તિ છે. ને મનને શાંત કરવાથી આપણી મનની અનંત શક્તિઓનો ઉદય થાય છે. જ્યારે આપણે મધ્યમ માર્ગના 7 પગથિયાને સમજી ગયા અને સમ્યક સમાધિ તરફ આગળ વધીએ છીએ ત્યારે સફળતા મળે છે. સમ્યક સમાધિ એટલે આ માનસિક અવસ્થા છે. આ ઉચ્ચ માનસિક અવસ્થા એટલે અર્ધ જાગૃત અવસ્થા. આ અવસ્થા પાસે 90% ક્ષમતા અને અનંત શક્તિઓ છે, જે આગળના 7 પગથિયાને અનુસરીને દરરોજ પરોઢે એકાંતમાં પોતાના શ્વાસોશ્વાસ 1 મિનિટમાં 6 થી 8 વખત લેતા નજર રાખવાની સાથે સાથે મનમાં પોતાના મિત્રની, અજ્ઞાત વ્યક્તિની અને વિરોધીઓના સુખ, સફળતા, સમૃદ્ધિ, શાંતિ, શ્રેષ્ઠ કલ્પના કરવાની હોય છે. આ નિયમિત પરોઢે કરવાથી આપણું આંતરમન વધુ સક્રિય થાય છે અને મનુષ્યને સફળતા અપાવે છે. માટે જેમણે ઈચ્છિત લક્ષ્ય હાંસલ કરવું છે તેને દરરોજ જીવતા જીવનમાં મધ્યમાને અનુસરવું જોઈએ. તો મિત્રો, આ રીતે બૌદ્ધ ધર્મ આપણા જે સબકોન્શિયસ માઇન્ડની થિયરી છે એની સાથે બિલકુલ સુસંગત છે.
કે મનુષ્યનું મન જ મુખ્ય છે, મનુષ્યના વિચારો જ મુખ્ય છે, મનુષ્યની આસ્થા જ મુખ્ય છે, મનુષ્યની માન્યતા જ મુખ્ય છે, અને સૌથી મોટી વાત કે કાર્યો કરવા જરૂરી છે. જ્યારે આપણે જાગૃતિ સાથે કાર્યો કરીએ છીએ, આપણા જીવનમાં આચરણ કરીએ છીએ, નૈતિકતા સાથે આચરણ કરીએ છીએ અને આપણી આવકના સાધનો પ્રામાણિક, બંધારણીય છે, શુદ્ધ છે, ત્યારે આપણે સુખી તો થઈએ છીએ, સાથે સાથે આપણા પડોશના લોકો, આપણા મિત્રો, આપણા શુભેચ્છકો પણ સુખી થાય છે અને તેનો પડઘો આખા જગતમાં પડે છે. માટે આજે બુદ્ધ ધર્મનું જે તત્વજ્ઞાન છે, બુદ્ધ ધર્મનો સાર છે, એ જાપાન જેવા, મલેશિયા જેવા 42 દેશોમાં બૌદ્ધ ધર્મને માનવામાં આવે છે, એવું પ્રોફેસર તુષાર કોશંબીનું એક સંશોધન છે. એટલે બૌદ્ધ ધર્મ ચારિત્રનો ધર્મ છે, બૌદ્ધ ધર્મ વિચારનો ધર્મ છે, બૌદ્ધ ધર્મ માન્યતાનો ધર્મ છે, બૌદ્ધ ધર્મ કાર્યનો ધર્મ છે, બૌદ્ધ ધર્મ પ્રામાણિક આવકનો ધર્મ છે અને બૌદ્ધ ધર્મ આચરણનો ધર્મ છે. જો આપણે આચરણ કરીએ તો જ જીવનમાં સુખી થઈએ, અને આચરણ એ જ વસ્તુ સાચી વસ્તુ છે. આપણે ગમે એટલું જાણતા હોઈએ, આપણે ગમે એટલું જ્ઞાન ધરાવતા હોઈએ, પરંતુ એ જ્ઞાન જ્યાં સુધી આચરણમાં ઉતરતું નથી ત્યાં સુધી કશો લાભ થતો નથી. હું ચોરી નહીં કરું અને ચોરી કરવી તો શું ફાયદો થાય? હું નશીલી વસ્તુનું સેવન નહીં કરું અને હું બીડી પીતો હોઉં, પાન ખાતો હોઉં, તમાકુ સેવન કરતો હોઉં તો શું ફાયદો થાય? હું નશીલી વસ્તુનું સેવન નહીં કરું, હું દારૂ પીતો હોઉં તો શું મને ફાયદો થાય? હું વ્યભિચાર નહીં કરું અને પર સ્ત્રી સાથે સંબંધો ધરાવતો હોઉં તો કઈ રીતે ફાયદો થાય? તો ભગવાન બુદ્ધે જે વાત સચોટ વાત કરી છે એ સમજવાની છે કે બૌદ્ધ ધર્મથી મૂળ સિદ્ધાંતો છે ત્રિશરણ, પંચશીલ અને અષ્ટાંગિક માર્ગ. આ તમે ગહનતાથી સમજો. હું તમને ખાતરી આપું છું કે જો તમે ત્રિશરણનો ગૂઢાર્થ સમજી ગયા, તેનું જીવનમાં આચરણ કર્યું, 5 ચરિત્ર પંચશીલનું આચરણ કર્યું અને મધ્યમ માર્ગને સમજી ગયા અને દરરોજ થોડું 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 તમે આચરણ કરતા ગયા, તો 10 વર્ષ પછી તમે એવા નહીં રહો, તમે શુદ્ધ, પવિત્ર અને ઉચ્ચ અવસ્થાવાળા વ્યક્તિ બની જશો અને તમારી આસપાસના લોકો પણ તમારા માટે ગૌરવ અનુભવતા હશે. જીવનમાં આપણે જ માટે સુખ થવું એ સાચું જીવન નથી. આપણે પણ સુખી થઈએ, આપણી આડોશ પાડોશના લોકો સુખી થાય, આપણા સમાજના લોકો સુખી થાય, આપણા દેશના લોકો સુખી થાય અને વિશ્વના જગતના લોકો સુખી થાય. એ બૌદ્ધ ધર્મનો સાર છે. માટે અનેક વખત હું પ્રાર્થના કરું છું, હું વંદના કરું છું. ચાલો આ વંદના કરીને આજે આ આપણો વિડીયો પૂરો કરું છું. હે વિશ્વ ચેતના, આપની અસીમ કૃપાથી અને અસીમ આશીર્વાદથી હું સુખી, સમૃદ્ધ અને નિરોગી છું. સૌના જીવનમાં સુખનો સાચો સ્રોત પ્રગટાવવા બદલ હું આપનો આભાર માનું છું. મારા મિત્રો, મારા શુભેચ્છકો, મારા પડોશીઓના જીવનમાં સુખનું સામ્રાજ્ય સ્થાપવા બદલ હું આપનો આભાર માનું છું. મારી ટીકાઓ કરનારાઓ, મારી આલોચના કરવાના જીવનમાં સુખનો સ્રોત સક્રિય કરવાનો આભાર માનું છું. હે વિશ્વ ચેતના, આજે હું જે પણ કહી છું એ મારા માતા પિતાના સંસ્કારો, માતા પિતાના સદ્ગુણો, મારું આચરણ અને સારી આદતોને કારણે છું. આપણી અસીમ કૃપાને આશીર્વાદને કારણે છું. આ બદલ હું સૌનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર. જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે અહંકાર નાશ થાય છે, અને અહંકાર નાશ થાય છે આપણામાંથી તો વિનમ્રતા પ્રગટે છે, અને વિનમ્રતા પ્રગટે છે ત્યારે આપણા મનની શક્તિઓ સક્રિય થાય છે. તો ચાલો મિત્રો, આપણે વિનમ્ર બનીએ, પ્રામાણિક બનીએ, વફાદાર બનીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ અને અન્ય લોકોના જીવનમાં સુખનો સાચો સૂરજ પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. અંધકાર છે આજુબાજુના લોકોના જીવનમાં, અને ઉલેચવાનો પ્રયત્ન કરીએ, એના જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ વેરી મચ. અંતે મને અને મારી ચેનલને પ્રમોટ કરવા બદલ હું આપને અનુરોધ કરું છું. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને વધુ શેર કરો, લાઇક કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેના કારણે હું જે કંઈક પ્રવૃત્તિ કરું છું તેની માહિતી તમને ઝડપથી મળી રહે. તો તમામ મિત્રોનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.